અંબાજીમાં અંબાનું પવિત્ર શક્તિપીઠ છે। સાથે અંબાજી ખાતે 12થી વધુ શિવાલયો આવેલા છે। અંબાજીમાં આવતા ભક્તો માતાજીના દર્શન કરીને શિવ મંદિરના દર્શન અચૂક કરતા હોય છે। અંબાજી આસપાસ અનેક શિવાલયો આવેલા છે, ત્યારે અંબાજીના કુંભારિયા ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પહેલા સોમવારે અને પ્રથમ દિવસે બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા, ત્યારે અહીં મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા। અંબાજી નજીક આવેલા કુંભારિયા ગામમાં પ્રાચીન અને પૌરાણિક રામેશ્વર મંદિર આવેલું છે। રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારે ભક્તો પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરે છે અને સાંજે આ શિવલિંગ પાણીમાં પધરાવી દે છે। શ્રાવણ માસમાં માટીના નાના નાના શિવલિંગ બનાવીને પાર્થેશ્વર શિવલિંગનું પૂજન અર્ચન કરાય છે। અંબાજી ખાતે રામેશ્વર મહાદેવમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવી હતી અને બરફના અમરનાથ બનાવવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા આવ્યા હતા। તમામ ભક્તોને ફરાળી પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો। પ્રથમ સોમવાર હોવાથી જે લોકો આજ અમરનાથ નહીં જઈ શકતા એ અહીંયા બાબા બર્ફાનીના દર્શન કરી શકે છે અને આ પ્રથમ સોમવારે અહીંયા અમે બાબા બર્ફાનીના દર્શન થાય, સર્વ ગ્રામજનોને એને લાભ મળે એ હેતુથી અમે અહીંયા બાબા અમરનાથના સેમ પ્રકૃતિવાળા આ શિવાલય અહીંયા ઊભું કર્યું છે અને જે અમરનાથ ના જઈ શકે એ પણ અહીંયા દર્શન કરી અને જીવન ધન્ય કરી શકે છે। મંદિરમાં મહાદેવજીની શું વિશેષતા રહી છે? પૌરાણિક શિવાલય માનવામાં આવે છે શિવજીનું। હવે આમ કહેવાય તો જો વનવાસી જે છે અહીંયા જે આજુબાજુના જે આદિવાસી છે, આ શિવાલય જે છે એ અદ્ભુત ચમત્કારિક શિવાલય છે। અહીંયા દર્શન કરવાથી સર્વ લોકોની મનોકામના પૂર્ણ થાય છે।